નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, મહેનત વિના કોઈ સફળતા નથી। તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા। હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર હેમલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે। તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 2/3/2026 સોમવાર, ફાગણ સુદ 14/6/1755 સુધી, આશ્લેષા નક્ષત્ર છે 7/51 સુધી, પછી મઘા નક્ષત્ર છે। અતિગંડ નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે। આજની રાશિ છે કર્ક, જેના નામાંક્ષર છે ડ અને હ, જે 7/51 સુધી છે। ત્યારબાદ સિંહ રાશિ છે કે જેના નામાંક્ષર છે મ અને ટ। દિન વિશેષમાં જોઈએ તો આજે હુતાશની પૂર્ણિમા છે। હોલિકા દહન સાંજે 6:40 થી 9:05 સુધી છે। વિષ્ટિ 17:55 થી 29:28 સુધી છે। તેમજ આજે વ્રતની પૂનમ મહિમા પણ છે। હેમિલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, મુકેશભાઈ છે। મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। 20/11/87 આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે। 20/11/87 20/11/87 રાત્રે 11:15 કેટલા? રાત્રે 11:15 જી। અને સ્થળ કયું છે જન્મનું? આણંદ તાલુકો। પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? એક ભાઈને નોકરી ચાલુ હોય, બીજી નોકરીમાં ટ્રાય કરશે, હવે નોકરી બીજી પરિવર્તન થશે ત્યારે મળશે, એટલે શું થશે? જી, જો જે નોકરી અંગેનો આપનો પ્રશ્ન છે એના માટે એટલું કહેવાય કે હાલ સમય એવો છે કે પ્રયત્ન કરે, જરૂર હોય તો તૈયારી પણ એ બાબતે કરે, એના ઇન્ટરવ્યૂ કે વગેરે કંઈ પણ બાબતની યોગ્ય માર્ગદર્શન લે તો એને મળવાના ચાન્સીસ તો દેખાય છે, તો સફળતાના ચાન્સ વધી જાય। એટલે આ બાબતે યોગ્ય તૈયારી કરે એ વધુ ઈચ્છનીય દેખાય છે। એટલે પ્રયત્નશીલ રહેવું એ વધુ અગત્યનું છે। અને તે અંગે હાલમાં તો એટલું કહેવાય કે તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખો છો એને પ્રાર્થના કરો અને પ્રયત્ન કરો, એ વસ્તુ વિશેષ છે। જી હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ તો રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ, તમને આજે વિચારો વધુ આવે, કંઈક ને કંઈ બાબતે મન વિચારશીલ થઈ જાય, તેને કારણે તમે થોડીક અશાંતિ કે દ્વિધા પણ અનુભવો। વાતચીત દરમિયાન શબ્દ પર અંકુશ પણ રાખવો, જેથી કરીને ઉતાવળ, રઘવાટ, દ્વિધામાં ગેરવ્યાજબી વાત ન થાય। થાકની અસર તમારી દિનચર્યામાં વધુ રહે તેવું પણ બની શકે। વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ, આજે થોડી કામકાજમાં વ્યસ્તતા જોવા મળે, નાના નાના કામ તમને વધુ વ્યસ્ત કરે તેવું બની શકે, એમાં થોડો સમયનો પણ વ્યય થાય, થાકની અસર પણ દેખાય તેવું બને। સહકારની ભાવના આજે તમારામાં વધુ જોવા મળે, તમે કોઈને સહકાર આપી ખુશી પણ વ્યક્ત કરી શકો તેવું પણ બને। ધાર્મિક પ્રભાવ આજે તમારામાં વધુ જોવા મળે, તમારા વિચાર અને વાતમાં પણ ધાર્મિક બાબત દેખાઈ આવે। મિથુન રાશિ, આ જાતકોને આજે સગા સ્નેહી સાથે કોઈ પણ વિષય બાબતે વાર્તાલાપ થાય। વાર્તાલાપ આજે તમને થોડોક
ખુશી પણ આપે અથવા કોઈ વાત તમે કહેવા માગતા હોય એની પણ તક મળી જાય તેવું બને. ઉત્સાહ આજે દિવસભર દેખાય. વ્યવસાય બાબતે કોઈ સારી વાત સાંભળવા મળે કે નવી તક દેખાય તેવું બનવા જોગ છે. જી, મહેશભાઈ જોડાઈ ગયા છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ. જી, 22/8/1990. સમય કયો છે? 10:02 સવારના. જી, અને સ્થળ આણંદ. આણંદ. જી, Perfect. પ્રશ્ન જણાવો, શું મારો પૂછવું છે? બે પ્રશ્ન જે છે કે આ ચંદ્રગ્રહણ ત્રણ હતી રાશિની અંદર, તો મારા માટે કેવું રહેશે? બીજું, મારી આર્થિક પરિસ્થિતિ ક્યારે વધારશે? બહુ સંઘર્ષ કરું છું, બહુ મહેનત કરું છું. જી જી, સારું છે, તમે મહેનત કરો છો અને મહેનતથી તમે આગળ આવશો એવું પણ કહી શકાય, એટલે મહેનત ચાલુ રાખો. ચંદ્રગ્રહણની અસર પર એટલું કહેવાય કે ચંદ્રગ્રહણની અસર તમારા માટે તો એટલું કહેવાય કે થોડુંક કંઈક કામકાજમાં ઉતાવળ વૃત્તિ ના રાખતા ધીરજ રાખજો, એ જરૂરી છે. કોઈની પણ સાથે વાતચીત કરવામાં, વાહન ચલાવવામાં કે વ્યવહારુ બાબતમાં ધીરજ રાખવી એ તમારા માટે અગત્યની છે. એ સિવાય તમારે જોવા જાઓ તો ચંદ્રગ્રહણની અસર પર બહુ મોટી ચિંતા ન કરવી. તમે તમારા આરાધ્ય દેવની ભક્તિ ગ્રહણકાળ દરમિયાન તમે ઘરમાં એક બાજુ બેસી અને એમનું નામ રટણ કરજો, તો જેથી કરીને તમને એમાં રાહત થઈ શકે. જી, ભાવેશભાઈ જોડાઈ ગયા છે. ભાવેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 10/8/2005. જી, સમય કયો છે? જન્મ સમય સવારે 7:05. અને જન્મનું સ્થળ? વિજાપુર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? હા, બાબો આઈટી એન્જિનિયરિંગ નું ભણી રહ્યો છે, હવે એની ઇન્ટર્નશીપ ને એવું ચાલે છે. અને હવે નોકરીમાં ક્યારે નંબર લાગશે ને એને સરકારી યોગની નોકરીના યોગ છે આગળ? જી, જો અત્યારે તો 2026માં જો એ પોતે ઇન્ટર્નશીપ કરે છે તો એ જોબ માટે પ્રયત્ન કરે, કારણ કે 2026 થોડું આશાસ્પદ લાગી રહ્યું છે. એટલે એને કોઈ સારી જગ્યાએથી જોબ મળે એટલે એ બાબતે પ્રયત્ન કરે. ઇન્ટરવ્યૂની જે તૈયારી કરવાની હોય, માર્ગદર્શન લેવાનું હોય, રેફરન્સ હોય, કંઈ પણ બાબતે આને લગતું કાર્યવાહી રાખવી, ધીરજ રાખવી, રઘવાટ ના કરવો. અને આશાસ્પદ કારકિર્દી તો છે જ, એટલે એવી કોઈ ચિંતા ના કરે. સરકારી પરીક્ષાના ચાન્સીસ છે, એટલે તમે પરીક્ષા આપવાની પણ તૈયારી કરવાની હોય તો જે તે વિષય પર તૈયારી કરો તો પણ તમને અનુકૂળતા બેસશે. એના માટે થોડીક મહેનત એને વધુ કરવી પડે, પરંતુ એને મહેનતથી જો એ લાંબા ગાળે પણ સફળતા મળે એટલી રીતે તૈયારી રાખીને પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે ખરો. એને વર્તમાનમાં નોકરી અંગે પણ પ્રયત્ન કરે તો ઇન્ટર્નશીપ દરમિયાન પણ કોઈ ચાલુ જગ્યાએ નોકરી મળી શકે. એને સારી કારકિર્દી બને એ હેતુથી એ પોતે દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈને ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ કરે અને ગણપતિ દાદાનું નામ સ્મરણ કરે, તેમજ રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસા વાંચે. આ પ્રકારની થોડીક ભક્તિ કરશે રોજિંદી ભક્તિમાં, તો એને વર્તમાન નોકરીમાં અને આગળ જતાં કોઈ સારી જગ્યાએ કારકિર્દી બનાવી હોય તો એમાં પણ એને થોડોક પુણ્ય પ્રભાવ મળી રહે તેવું કહી શકાય. જી, દીપકભાઈ જોડાઈ ગયા છે. દીપકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આપણે પ્રશ્ન નથી પૂછવો બેન, તો આપણે ખાલી આ પૂછવું છે કે હોલિકા દહન કેટલા વાગે છે અને આ કેમ આ પૂનમ 14 એવી રીતે ક્યારે ચંદ્રગ્રહણ છે એ જાણવું છે ખાલી. જી જી જી, જો આ વખતે જે ગ્રહણ યોગ બન્યો છે પૂનમનો, એ ઘણી જગ્યાએ પણ અલગ અલગ દિશાએ છે. એટલે તમે ભારત દેશનો નકશો જોશો ને, એમાં જે ગ્રહણની ભાગ છે એમાં આપણે પૂર્વોત્તર ભાગ મોટા ભાગનો અલગ સમય છે, અને આપણા પશ્ચિમ એમાં આપણે ખાસ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એવું કહેવાય કે હોલિકા દહન જે છે એ સોમવારે એટલે કે આજે પ્રગટાવવાની છે. અને એમાં પણ આપણે એટલું કહેવાય કે 14 છે એ 17:55 એટલે કે 5:55 સુધી સાંજે છે, અને એ પછી પૂનમ શરૂ થાય છે, અને એ પૂનમ આવતીકાલે 5 વાગ્યા સુધી છે.
એટલે આપણે હોળી પ્રાગટ્યના કેટલાક વિશિષ્ટ નિયમો ધાર્મિક ગ્રંથ મુજબ ગણતરી કરીએ તો એ મુજબ આપણે ત્યાં અહીંયા સોમવારના દિવસે અનુકૂળતા આવે છે, પ્રદોષકાળ પણ સમય મળી જાય છે. વિષ્ટિ છે એટલે વિષ્ટિના પણ અમુક નિયમો હોય છે કે એમાં પણ વિષ્ટિમાં હોળી પ્રાગટ્ય નથી, પણ વિષ્ટિનો જે પૂંછનો ભાગ હોય છે એટલે એની સમય મર્યાદાની ગણતરી હોય છે, આખું ગણિત છે, એમાં હોળી પ્રાગટ્ય પણ થઈ શકે છે. એટલે એને અનુલક્ષીને આ નિર્ણય વિદ્વાનો લેતા હોય છે. તે મુજબ જોવા જઈએ તો આજે હોળી પ્રાગટ્ય સાંજે 6:40થી છે, એટલે કે 6:40થી 9:05 દરમિયાન પ્રાગટ્ય કરી દર્શન કરો એ વિશેષ અનુકૂળ સમય કહી શકાય. જી, જાનવીબેન જોડાઈ ગયા છે. જાનવીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી, ફરી એકવાર જણાવશો? 31/1/1997. જન્મનો સમય કયો છે? દિવસે 2 અને 16. અને સ્થળ કયું છે? રાજકોટ. પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? લગ્ન બાબતે કે કોઈ એવું પાત્ર ક્યારે મળશે કે જે આમાં સેટ થઈ જવાય એવું મળી જાય? જી જી, જો લગ્ન અંગે પાત્ર તો તમે અત્યારે કોઈ પણ સારી જગ્યાએ વાતચીત કરવાની હોય તો તે કરી શકો ખરા. 2026 તમે આ બાબતે પ્રયત્ન કરો એ વધુ ઈચ્છનીય છે. 2027 વધુ આશાસ્પદ દેખાઈ રહ્યો છે ને આગળ પણ સમય તમને સાથ આપે તેવું લાગે છે, એટલે તમારે પ્રયત્ન કરવા ઈચ્છનીય છે. હવે આ માટે જો એ વ્યક્તિ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને પોતાના કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરે, તેમજ શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ અગત્યનું છે. અને અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરે. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં એકવાર કોઈ તિથિની આસપાસ દર્શન કરવા જઈ ત્યાં પણ માતાજીને 2 હાથ જોડી પ્રાર્થના કરો. એટલે આ પ્રકારની પ્રાર્થના ભક્તિ તમે રોજિંદી તમારી જે ભક્તિ કરતા હોય એમાં કરશો તો તમને સારા પાત્ર અંગે કોઈ જગ્યાએ વાત નક્કી થઈ શકે તેવું આપણે કહી શકીએ. જી, પ્રકાશભાઈ જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. પ્રકાશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય. જય જિનેન્દ્ર. જી, હવે આજે તારીખ છે ને 2/3/26 થઈ છે અને તમે લખી છે 2/4/26. ઓકે. જી, પ્રશ્ન આપને કોઈ પૂછવાનો છે એના સિવાય? ના બેન, ના, એ ભૂલ છે જરા. જી જી, હા હા હા, આભાર તમારો. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારું વર્તન આજે થોડુંક લાગણીશીલ બને તેવું કહેવાય. તમારા વિચારો, વાર્તાલાપ લાગણીવાળા વધુ રહે તેવું બને. જૂના સ્મરણો તાજા થાય, જૂના પરિચિતોને મળવાનું થાય તેવું પણ બને. એમાં તમને ખુશી અને સંતોષ જોવા મળે. સહયોગ પણ આજે તમારા કામકાજમાં વધુ મળે તેવું પણ બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા આજે વધુ જોવા મળે. કોઈ વાત ચર્ચા એવી થાય જેને કારણે તમે થોડી દ્વિધા અનુભવી શકો. આરોગ્ય અંગે થોડીક તકેદારી રાખવી પણ ઈચ્છનીય છે. આજે તમારામાં ધીરજનો અભાવ વધુ વર્તાય, તેમાં પણ વાતચીત કરવા, કામકાજ બાબતે આ ધીરજનો અભાવનું વાતાવરણ જોવા મળે, માટે ત્યાં પણ થોડીક તકેદારી રાખવી ઈચ્છનીય છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. તમારા કામકાજ, વિચારો, વાતચીતમાં સાહસ વૃત્તિનો ભાવ વધુ દેખાય તેવું બની શકે. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ કાર્યમાં તમે આજે પ્રોત્સાહિત થાવ કે તેમાં જોડાવ, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંઈ યોગદાન આપો તેવું બની શકે.
સહકર્મીને પણ સહયોગ આપો તેવું પણ આજના દિવસે બની શકે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, વાત કરીએ ફરી એકવાર રાશિફળની. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. આજે તમને તમારા કામકાજમાં ઉત્સાહ વધુ જોવા મળે. કઈ વાત કે કોઈ પ્રસંગ એવો બને જેને કારણે તમે સારો ઉત્સાહ અનુભવો. મિત્રો પરિચિતો સાથે સમય પણ વધુ પસાર થાય તેવું પણ બને અને કામકાજમાં આજે તમને ઉત્સાહનો ભાર પણ વધુ દેખાય જેની સારી અસર કામકાજ પર પણ પડે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો આવે, નવું જાણવા મળે તેવું બની શકે. નવું શીખવાની ઈચ્છા પણ આજે તમને વધુ જાગે તેવું બને. વિનોદ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં જોવા મળે. તમે આજે થોડાક હળવા મજાક મસ્તીના મૂડમાં રહો તેવું પણ બની શકે, પણ કોઈની લાગણી ના દુભાય તેનું પણ ધ્યાન રાખજો. ધાર્મિક વૃત્તિ, આચરણ, પ્રવૃત્તિ આજે તમારામાં વધુ રહે તેવું પણ બની શકે. ધન રાશિ આ જાતકોએ આજે ધીરજ રાખવી. ધીરજ કામકાજમાં, વાતચીતમાં, દરેક બાબતે રાખવી. એટલે કે ઉશ્કેરાટ ન આવે તેનું ધ્યાન રાખવું ઈચ્છનીય છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ આજના દિવસે સંભવિત બને છે. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે ઈચ્છનીય છે. જી નારાયણભાઈ જોડાઈ ગયા છે. નારાયણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. બેન, મારે બેબી છે, એનું નામ હર્ષા છે. જી. અને એની સગાઈ 3 વખત કરી છે, પણ છોકરાઓ બધા આઉટલાઈન ના મળે છે. બરાબર. જન્મ તારીખ શું છે? અને એની જન્મ તારીખ છે 8/4/2006. અને એનું જન્મનો સમય છે રાતનો 12 થી 1 ના વચ્ચેનો ગાળો. એક ટાઈમ હતી કે 12 થી 1 વચ્ચેનો ટાઈમ છે. જી જી. જો હાલના તબક્કે એટલું કહેવાય કે તમારો જે પ્રશ્ન છે એમાં થોડી ધીરજ રાખી અને વ્યવહારુ ઢબે આગળ વધવું. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ કે ઉશ્કેરાટવાળી વાત ન કરવી એ ઈચ્છનીય બની શકે છે. હવે આ બાબતે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની એક માળા કરે, ત્યારબાદ જે પોતે રોજિંદી જે ભક્તિ પૂજાપાઠ કરતા હોય એ કરી શકે. અઠવાડિયામાં એકવાર જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરે તો જેથી કરીને આ પ્રકારની જે પ્રતિકૂળતા જે દેખાય છે એ દૂર થઈ અને કોઈ સારી વાત બને તેવું આપણે કહી શકીએ. જી. નરેશભાઈ જોડાઈ ગયા છે. નરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જી, જન્મ તારીખ જણાવશો? નરેશભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? હા, અવાજ આવી રહી છે. હું તમને પૂછું કે પેલો હોળીનો રંગોત્સવ ક્યારે બનાવવાનો? શું હોળીના રંગોત્સવ? હા, જો થોડી વાર પહેલા જ તમને કહ્યું તો ફરી એકવાર જણાવી દેજો. જો આજે હોળી પ્રાગટ્ય સાંજે છે અને આવતીકાલે ગ્રહણ છે, એટલે એ અને એ પછી પણ તમારે જે પણ કરવાનો હોય કાર્યક્રમ તમે સ્થાનિક વિદ્વાનનું માર્ગદર્શન લઈ અને તમે કરી શકો છો. પરંતુ આજે હોળી પ્રાગટ્ય સાંજે 6:40 થી 9:05 દરમિયાન છે અને આવતીકાલે ગ્રહણ છે, એટલે ગ્રહણનો પાળવાનો સમય છે એ તમને જાણવામાં આવી પણ ગયો હશે. એટલે એ તમારે એ નિયમ અનુસાર આપની ઈચ્છા માર્ગદર્શન મુજબ તમે અનુસરો ખરા. જી. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. પરિવાર સાથે સમય વધુ પસાર થાય.
કંઈ પણ વિષય વસ્તુની ચર્ચા થાય, નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને, સાહસ વૃત્તિ આજે તમારામાં વધુ રહે તેવું બને. કુંભ રાશિ, નામાંકસર છે ગ સ શ. કામકાજમાં થોડી નવીનતા આજે રહે. પરિવર્તન, કામકાજ અંગેના વિચારો તમારામાં વધુ આવે તેવું પણ બને. થાકની અસર આજે તમારી દિનચર્યામાં પણ વધુ જોવા મળી શકે. મીન રાશિ, નામાંકસર છે દ ચ ઝ થ. પારિવારિક કાર્ય આજે તમારે કંઈક કરવાનું આવે, એમાં થોડા સમય સંજોગો પણ પસાર થાય તેવું બની શકે. તમારા કામકાજમાં તમને વડીલોનો સહયોગ મળે, માર્ગદર્શન મળે, જેને કારણે કામકાજમાં પણ થોડીક અનુકૂળતા રહે તેવું બની શકે. આજના દિવસ દરમિયાન તમારામાં ઉત્સાહ પણ સારો જળવાય તેવું બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.